પાલિકાની સામાન્ય સભા હવે સીધી આવતા વર્ષે મળશે. વધુ એક સભા મુલતવી કરવામાં આવે તેવી ધારણા. કોર્પોરેશનની સામાન્ય સભા જે આગામી તારીખ 29મી ડિસેમ્બરના રાખવામાં આવી છે તેને મુલતવી કરવામાં આવી શકે છે, જેના કારણે હવે સભા સીધી આવતા મહિને એટલે કે આવતા વર્ષે 2026માં મળે તેવી ધારણા છે. પાલિકામાં યોજાતી સામાન્ય સભા ચાલુ મહિને તારીખ 17 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. પૂર્વ કોર્પોરેટર જયરામ વાધવાણી, ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને પૂર્વ રાજ્યપાલ શિવરાજ પાટીલના દુઃખદ અવસાનના કારણે તેઓને શ્રદ્ધાંજલિ અર્પી સભા મુલતવી કરી દેવામાં આવી હતી. આગામી સભાની તારીખ 29 ડિસેમ્બર રાખવામાં આવી છે. ત્યારે હવે વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર જયશ્રીબેન કહારનું દુઃખદ અવસાન થયું છે. પ્રણાલી મુજબ વર્તમાન કે પૂર્વ કોર્પોરેટરના નિધનના પગલે કોર્પોરેશનની સામાન્ય સભા મુલતવી કરી દેવામાં આવતી હોય છે, જેથી આગામી તારીખ 29 ડિસેમ્બરની સામાન્ય સભા પણ મુલતવી કરવામાં આવશે. શોકસભા બાદ અધ્યક્ષ તરીકે મેયર નવી તારીખની જાહેરાત કરશે. મોટેભાગે હવે આગામી મહિને એટલે કે વર્ષ 2026માં પાલિકાની સભા મળશે તેવી ધારણા છે.